धरती की शान, धरती की शान तू है, प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। हेलो, व्हाट? क्या रे? કેવી રીતે? માય ગોડ. ઓકે. હે? ઓ ખરાબ સમાચાર આપ્યા યાર. વોટ? ઓહ, શું થયું? ઓહો, ક્યારે? ખૂબ ખરાબ સમાચાર છે. અરે યાર, શું વાત કરો છો? કેમ અચાનક જ? અરે બાપરે, ખરેખર ના હોય. કેવી રીતે? અરે રે રે રે, બહુ ખોટું થયું. ઓહો ઓહો. ઓકે, સારું, હું આવી જઈશ. હું આવી જઈશ. ઓકે, ચોક્કસ. સાહેબ, કેમ આજે ઉદાસ લાગો છો? મારો એક ફ્રેન્ડ એક્સપાયર થઈ ગયો છે. ઓહ, તો એ તમારી જ ઉંમરનો હશે ને? હા. તો એ ભાઈ શું કરતા હતા? આર્મીમાં હતો. ત્રાસવાદીઓએ એની ગોળી મારીને હત્યા કરી નાખી. હે ભગવાન, શું થવા બેઠું છે આ દુનિયાનું? શું નામ હતું સાહેબ એ ભાઈનું? રાજવીર. રાજવીર સરદેસાઈ. धरती की शान, धरती की शान तू है, प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे। अमर तेरे प्राण, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। શું છે આપણો ટોપિક? આજે આપણે શેના વિશે ભણવાનું છે ભાઈ? ભારતનું બંધારણ. તો આપણે ગઈકાલે વાત કરી હતી કે બંધારણ એટલે શું? નીતિ નિયમો એટલે કે કોઈ પણ દેશને પોતાના નીતિ નિયમો હોય, તો આ નીતિ નિયમોનો એક વ્યવસ્થિત સંગ્રહ એટલે બંધારણ. બરાબર? કોઈ પણ દેશ નીતિ નિયમો વગર ચાલી શકે નહીં. જો નીતિ નિયમો વગર આપણે દેશને ચલાવવા જઈએ તો એની કાયદો ને વ્યવસ્થા જળવાય
નહીં. એટલા માટે દરેક દેશને પોતાના નીતિ નિયમો હોય છે અને એ રીતે એ દેશ એનો વહીવટ કરે, દેશ આગળ વધે, બરાબર, પોતાની પ્રગતિ સાધે. તો દરેક દેશને પોતાનું બંધારણ હોય. ધક્કો કોણ મારે છે? મેં ધક્કો નથી માર્યો. તો હું કઈ ચક્કર ખાઈ નીચે પડી ગયો? એ તો હું તને સહેજ આગળ ખસેડીને બોલ લેવા ગયો તો. અચ્છા, મને ધક્કો મારીને ફૂટબોલ લે છે? ચીટર! એ ચીટર કોને કહે છે? આ શું માર્યું છે તમે બંને જણા? કોઈ ઝઘડવાનું નથી, ચલો છોડો એકબીજાને. શું કરો છો? હા, અહીંયા સ્કૂલમાં રમવા માટે ને ભણવા માટે આવો છો કે એકબીજા જોડે ઝઘડવા માટે ને મારામારી કરવા માટે? ચલો જાઓ, ક્લાસમાં જાઓ અને ચૂપચાપ શાંતિથી બેસો. અને હા, જુદી જુદી બેન્ચ પર બેસજો, એક સાથે ના બેસતા પાછા. આટલી ભારોભાર હિંસા કેમ ભરેલી છે આ બાળકોનો? આમને સુધારવા માટે કંઈક તો ઉપાય શોધવો જ પડશે. ગુડ મોર્નિંગ. થેન્ક યુ ટીચર. ટીચર, આજે શું ભણવાનું છે? આજે આપણે કશું જ ભણવાનું નથી. આજે આપણે એક સરસ કામ કરવાનું છે. પૂછો શું? બધા પોતાનો ફૂલસ્કેપ ચોપડો કાઢો અને જે કોરું પાનું છે ને એ ખોલો. આજે તમારે તમારા સિવાય તમારા ક્લાસમાં જેટલા પણ વિદ્યાર્થીઓ બેઠા છે ને એમના વિશે 2 થી 3 લાઈનમાં એમના સારા ગુણ અને એમની પોઝિટિવ વાતો લખવાની છે. ધ્યાન રાખજો, એમના સારા ગુણ અને પોઝિટિવ વાતો જ લખવાની છે. કોઈએ કોઈના વિશે કશું જ ખરાબ લખવાનું નથી. સમજી ગયા? કોઈએ કોઈના વિશે કશું જ ખરાબ લખવાનું નથી. ટીચર, તમારા વિષય પર ભી લખવાનું છે? ના, આપણી સ્કૂલમાં ટીચર્સનું રજિસ્ટર છે, મારા વિશે એમાં લખવાનું. ચલો ફટાફટ લખવાનું શરૂ કરો.
હા બોલ દીપિકા. હલો, હા, રાજવીર એક્સપાયર થઈ ગયો છે. હા મને સમાચાર મળ્યા. યા, અને એનું બેચમાં રાખ્યું છે સ્કૂલમાં. હા હું પહોંચી જઈશ વિધાઉટ ફેલ. ઓકે. રાજવીર આપણી શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો. બહુ ઓછી સંસ્થાઓને એવું નસીબ પ્રાપ્ત થતું હોય છે કે માતૃભૂમિ માટે ફના થઈ જનાર શહીદ એમની સંસ્થાની અંદર શિક્ષણ મેળવે. જોકે એક વાતનું દુઃખ પણ છે, આપણી શાળાને, સમાજને, આખા દેશને, કે રાજવીર શહીદ થયો. પણ દોસ્તો એ દિવસો દૂર નથી કે આપણી સંસ્થાની અંદરથી અભ્યાસ કરીને કોઈ સૈનિક આ દેશ અને દુનિયામાંથી આતંકવાદને નેસ્ત નાબૂદ કરી નાખે. વધારે વાત ન કરતા શહીદ વીર રાજવીર માટે આપણે 2 મિનિટનું મૌન પાડીએ. અરે દીપિકા, કેમ અહીંયા એકલી બેઠી છે? શું થયું? હું આજે મારું ટિફિન નથી લાવી શકી ને મમ્મીને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તો એમાં રડવાનું શું? ઊભી રહે. લે, ખાઈ લે. આ ટિફિન તારું છે? હા મારું જ છે, પણ મને ભૂખ નથી અને મારી મમ્મી પણ કરે છે. હું ઘરે જઈને જમી લઈશ. તું ખાઈ લે. રાજવીરિયા, ચોર, તે મારું ટિફિન ચોરી કરીને દીપિકાને આપી દીધું. તને ભૂખ લાગી હતી એટલે મેં આપી દીધું. પણ ટિફિન તારા બાપાનું છે. પાપા પર ના જઈશ. અરે બંધ કરો. અરે ઝઘડવાનું બંધ કરો નહીં તો સુમિત્રા ટીચરને બોલાવીશ. શાંતિ, શાંતિ. તમે જ રાજવીરના સ્કૂલ ટાઈમના મિત્રો છો? હા. રાજવીર તમારા ખૂબ જ વખાણ કરતો હતો અને તમને ખૂબ જ યાદ કરતો હતો. તમે સુમિત્રા ટીચર, એ તમને પણ ખૂબ જ યાદ કરતો હતો.
અને હા, એની એવી ઘણી ઈચ્છા હતી કે આ પત્ર હું તમારા સુધી પહોંચાડું. આજે તમારે તમારા સિવાય તમારા ક્લાસમાં જેટલા પણ વિદ્યાર્થીઓ બેઠા છે ને એમના વિશે 2 થી 3 લાઈનમાં એમના સારા ગુણ અને એમની પોઝિટિવ વાતો લખવાની છે. ધ્યાન રાખજો, એમના સારા ગુણ અને પોઝિટિવ વાતો જ લખવાની છે. કોઈએ કોઈના વિશે કશું જ ખરાબ લખવાનું નથી. આ કાગળ હજુ પણ એને સાચવી રાખ્યો તો. દીપિકા ખૂબ જ સરસ છોકરી છે. એ ઘણીવાર મને હોમવર્ક કરવામાં મદદ કરે છે. જો ક્યારે હું મારું ટિફિન ભૂલી જાઉં તો રિસેસમાં એ મને એના ડબ્બામાંથી નાસ્તો પણ કરાવે છે. આગળ જતા દીપિકા ખૂબ જ સરસ ડોક્ટર બનશે એવું મને લાગે છે. વિક્રાંત એક સરસ ફૂટબોલ ખેલાડી છે. ફૂટબોલ રમવામાં એનો કોઈ જવાબ નહીં. મને ફૂટબોલ નહોતું આવડતું એટલે મને વિક્રાંતની ઈર્ષા થતી હતી. હું ઘણીવાર જાણી જોઈને એને મારતો હતો. પણ વિક્રાંત એણે આજ સુધી મારી પર હાથ ઉપાડ્યો નથી. ઉલટાનું હું એને મારું તો એ મારો માર ખાઈ લેતો. મિતેશ એક રાજા દિલનો માણસ અને ખવડાવવા પીવડાવવામાં તો ખૂબ જ ઉદાર દિલ. હું અને દીપિકા છે ને ઘણી વાર એનું ટિફિન ચોરી અને ખાઈ જઈએ. પણ મિતેશ હરામ બરાબર જો કાંઈ પણ બોલે તો એ તો એટલું જ કહેતો કે બકા ખવડાવે કોઈનું ખૂટી જવાનું નથી એટલે તું તારે ખા ને જલસા કર. જે થવાનું હતું એ થઈ ગયું. પણ મને આશા છે કે મારા આ પગલાંને કારણે તમે કદાચ જીવનમાં સુધર્યા હશો અને નહીં સુધર્યા હોવ તો હવે સુધરશો. ના ટીચર, એવું નથી. આ કાગળ
અમે પણ સાચવીને રાખ્યું છે. અમને ખબર નહોતી કે રાજવીર આ કાગળ અમને આપશે, નહીતર અમે પણ આ કાગળ લઈને આવ્યા હોત. હા, મારી પાસે પણ છે કાગળ. હા, મારી પાસે પણ ફાઇલમાં પડ્યો છે. બેન લ્યો, આ શું છે? આ એ રજિસ્ટર છે જેમાં વિદ્યાર્થીઓ શાળા છોડતી વખતે પોતાના શિક્ષક વિશે અભિપ્રાય લખે છે. એ વર્ષે કદાચ રાજવીર એકમાત્ર એવો વિદ્યાર્થી હતો જેણે તમારા વિશે અભિપ્રાય લખ્યો છે. વાંચો. સુમિત્રા ટીચર મારા ફેવરેટ ટીચર હતા. તેઓ ખૂબ જ શાંત સ્વભાવના હતા. મારી શાળાના દિવસોમાં મેં ઘણા તોફાન કર્યા, પણ સુમિત્રા ટીચરે ક્યારેય મારી પર હાથ ના ઉપાડ્યો. એ તો મારા બધા પાસેથી એકદમ શાંતિથી કામ લેતા. ખરેખર કહું તો મારે બે મમ્મીઓ હતી. ઘરે મારી મમ્મી અને સ્કૂલમાં સુમિત્રા ટીચર. આજે આપણે એક સરસ મજાની કવિતા ભણીશું. તને ઓળખું છું માં. સુમિત્રા ટીચર બી મારી મમ્મી જેવા જ હતા. धरती की शान तू है प्रभु की संतान, धरती की शान तू है प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है, धरती की शान तू है प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है.